સુરેન્દ્રનગર શહેરમાં 500 થી વધુ લારી પાથરના ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાથરના અને લારી ધારકોએ રેલી યોજી। લારી પાથરના પાથરી રોજગાર મેળવતા લોકોની રોજગારી પાલિકાએ છીનવી લીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં દબાણ હટાવવા મામલે 500 થી વધુ લોકો બેરોજગાર બન્યા છે। તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટર અને કમિશનરને લારી પાથરના ધારકોએ રજૂઆત કરી હતી। કલેક્ટર અને કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાની તૈયારી દેખાડી હતી અને હૈયા ધારણા આપી હતી। છેલ્લા 7 દિવસથી ધંધો રોજગાર બંધ હોવાનું રોજનું લાવી રોજ ચલાવતા લોકો બેરોજગાર બનતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જણાવવાનો કે હું મહેશભાઈ ભરતભાઈ કોડિયા તરીકે બોલું છું। અમારા 500 થી 700 જણાની લારી વાળાનું પ્રમુખ હું મેન। અમે સરવણ ટોકીઝથી રોડ માંગણી કરેલી છે, મિલ રોડ માંગણી કરેલી છે। અમને વિશ્વાસ છે સાહેબ અમને જરૂર જગ્યા આપશે કાયમની માટે અને અમે તંત્ર પૂરો સરકાર આપશી। સાથ સરકાર આવી જુનાણી આજે અમે સવારે પોપટપરાથી માંડી કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપ્યું અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને સારી તમને સુવિધા આપશું અને સારી જગ્યાનો વિકલ્પ પણ આપશું। અને પછી મહાનગરપાલિકાએ અમે આવતા સુરેન્દ્રનગરમાં આજે અમને કમિશનર સાહેબે પણ એમને આવેદન પત્ર આપ્યું અને અમને પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ સાથે અમને કીધું કે તમને ઝડપથી સારો વિકલ્પ આપી અને સૌ ધંધા રોજગાર વગરના છે એને અમે 2-4 દિવસમાં સારો વિકલ્પ આપી અને સૌને રોજગાર અપાવશું। જય હિન્દ, જય ભારત। કેટલા લારી ધારકોને આજે 500 થી 700 લારી ધારકો અમારી સાથે રેલીમાં જોડાણા હતા અને સાથે બહેનો પણ હતા અને સર્વ સમાજના માણસો હતા અને સૌનો સાથ સહકાર હતો।